ઉત્તરાયણ પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું હતું અને કહ્યું કે વર્ષ 2027 હજી તો દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાના બે પ્યાલું છે। ઉપરાંત ડ્રગ્સ અંગે નિવેદન આપ્યું અને કહ્યું ડ્રગ્સના એક એક પતંગ આજે કપાયા છે, ડ્રગ્સના પતંગ પણ આ રીતે જ કપાશે। તમે લોકો સાક્ષી છો કે ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે। અબોલ પક્ષોને બચાવવાનો આપણે સૌ લોકોએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। દોરી ગમે તેટલી અને ગમે ત્યાંથી ઘસાઈને લાવશે, પરંતુ માનજો તો ગુજરાત પોલીસનો જ ચાલશે। ઉત્તરાયણ પર્વ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ત્યારે જણાવી દઈએ, ઉત્તરાયણ પર્વ પર હર્ષભાઈ સંઘવીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ત્યારે નિવેદન આપ્યું છે કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે અને કહ્યું કે વર્ષ 2027 હજુ તો દૂર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતા એક સિક્કાના બે પ્યાલું છે। ઉપરાંત ડ્રગ્સ અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું કે ડ્રગ્સના એક એક પતંગ આજે કપાયા છે, ડ્રગ્સના પતંગ પણ આ રીતે જ કપાશે। તમે લોકો સાક્ષી છો કે ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ ખૂણામાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે। અબોલ પક્ષીઓને બચાવવાનો આપણે સૌ લોકોએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાતમાં પવન બી સારો છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલો છે। સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ। પતંગ અને ઉત્તરાયણ એ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે। જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જ જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે। આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે। અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે। આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા સૌનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જર્મનના ચાન્સેલર આ બેઉ જણ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં, ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એ લોકો આવ્યા। ઉત્તરાયણ, પતંગ અને ગુજરાતની આ સંસ્કૃતિ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રીના આભારી છે કે આપણો પતંગ ઉત્સવ, ઉત્તરાયણ, આપણી સંસ્કૃતિ એ માત્ર દેશમાં જ નહીં દુનિયા સુધી પહોંચાડવા માટે હર મુમકિન પ્રયાસે કરી રહ્યા છે। રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે